નમસ્કાર દર્શક મિત્રો, સત્તાની સતરંજ કાર્યક્રમ લઈને હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત અમે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોના મતદારોના મંતવ્ય તમને જણાવી રહ્યા છે। તો એ અંતર્ગત જ આજે આપણે પૂણા ગામના રહીશો સાથે જોડાવા જઈ રહ્યા છે। પૂણા ગામ કે જેના પ્રવેશ દ્વાર પર બોર્ડ લાગ્યું છે કે ત્યાંના સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય જે 5 વર્ષથી ગાયબ છે તેમણે મતની ભીખ માંગવા માટે આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં। તો શા માટે આવા બોર્ડ લગાવવાની અહીંના રહીશોને ફરજ પડી અને તેઓ શું ઈચ્છી રહ્યા છે, શું તેમની માંગણીઓ છે, આ તમામ માહિતી આજે આપણે તેમની પાસેથી મેળવીશું। શું નામ છે આપનું? ઠાકોરભાઈ। ઠાકોરભાઈ, ક્યાંના રહેવાસી છો તમે? પૂણા ગામના પ્રોપર વર્ષોથી અને હું માજી સરપંચ છું પૂણા ગામના। તો તમારા ગામની સમસ્યા શું છે? કે નથી આજે છેલ્લા 5 વર્ષથી ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ પૂણા ગામમાં પ્રવેશ્યું નથી। એટલે પૂણા સ્પેશિયલી તમારા ગામના પ્રવેશ દ્વાર પર બોર્ડ મારવામાં આવ્યા છે કે ધારાસભ્ય અને સંસદ સભ્ય મતની ભીખ માંગવા માટે આવવું નહીં। આનું કારણ શું છે? બસ આવતા નથી, વિકાસના કોઈ કામ થયા નથી બેન। એટલે અમે એક જ વિરોધ કર્યો છે કે એ લોકોએ આવું જ નહીં ને અમારી પાસે મત માગવા જ નહીં। તો તમને શું લાગે છે કે આ વખતની ચૂંટણી વખતે શું કરશો તમે? મતનો બહિષ્કાર કરશો? હા, બહિષ્કાર। તમારી પ્રાથમિક માંગણીઓ કઈ કઈ છે? પાણીની માંગણીઓ છે, ગટરની માંગણીઓ છે, રોડની માંગણીઓ છે। આ એક તમારો વોર્ડ નંબર આપણો 15 એની અંદર કોંગ્રેસના કોર્પોરેટરો જીતાયેલા એટલે એ લોકોને એમ છે કે આ બધા કોંગ્રેસીઓ જ છે, એટલે એ લોકોએ કોઈ કામમાં સહકાર નથી આપ્યો। આજે રોડ રસ્તા જે બન્યા છે તે કોંગ્રેસીના કોર્પોરેટરો જે ખરા ને એમને જ બેન મહેનત કરીને નીતિ નિયમને અધીન રહીને કામ કરી ગયું છે। તો તમે બહિષ્કાર જ કરશો તો ત્યારે યોગ્ય પ્રતિનિધિ ચૂંટી કેવી રીતે શકશો? એ તો અમે વિચારી લેવું ને કે હવે આપણે કોને મત આપવાના, કે આપણે અત્યારે જે હાલમાં મત ખોબે મત આપ્યા છે ને જંગી બહુમતી જીતાડ્યા અમે ને આજે અમારે જોવાના નથી મળ્યા। કોઈ ઉદ્ઘાટન કે કોઈ જગ્યા પર આવ્યા હોય તો એ લોકો બતાવે કે અમે આ જગ્યા પર આવ્યા। ને બીજી એક વસ્તુ છે કે અમારા સંસદ જે ખરા ને તે 90% લોકોને ખબર નથી કે અમારા સંસદ પ્રભુ વસાવા છે કે નથી, એ આવ્યા જ નથી। વીડી જલાવરિયા તો કોર્પોરેટરમાં ઉઠાય એટલે લોકો એને ઓળખે ને પૂણામાં રહેવાથી છે, બાકી અવર જવર કરી એણે પણ કોઈ દારો પૂણા ગામની અંદર વિકાસમાં ફાળો એને આપ્યો નથી। એને શું કામ કર્યા હોય તે પેપરમાં જાહેર કરી બતાવે કે મેં પૂણા ગામમાં આ કામ કર્યા છે। અને અગાઉ તમારી શું માંગણીઓ છે? માંગણી આ જ છે ને, પાણીની છે, રસ્તાની છે, ગટરની છે, એ જ માંગણી। શાક માર્કેટ બજારની વારંવાર રજૂઆત કરી છે ને 100 બહેનો પાસે લાયસન્સ છે, તો 100 બહેનો APMCનું ઇલેક્શન વખતે મતદાન કરે છે, છતાં બી સુવિધા આજે છેલ્લા અમે જ્યારે હું પંચાયતમાં ઉઠો સરપંચમાં ઉઠો ત્યારે 2 કરોડ ને 80 લાખ રૂપિયા SMCને સુપ્રત કરેલા અમે ભંડોળમાંથી ને ત્યાર પછીના જે સૌરાષ્ટ્ર લોબીને એમ થઈ ગયું કે હવે આ ભરણ વધવાનું એટલે લોકોએ 3 કરોડ રૂપિયા પાછો વેરો આપ્યો, એટલે 5 કરોડ ને 80 લાખ રૂપિયા અમે SMCની તિજોરીમાં જમા કરાવ્યા। પ્રોપર અમારા ગામની જમીન છે, અમારી પંચાયત વખતે જે શાકભાજી બજાર ચાલતી છે એના અમે પૈસા ઉઘરાણી કરતા, રેતી કપચી ગ્રીપ બધાને નાખી આપતા ને બધી બહેનોને સવલત આપતા આવતા। SMC આવ્યા પછી વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ લોકોને માર્કેટ બનાવો, ગામતળની જગ્યા છે ને બહેનો આપણી પાસે 100 લાયસન્સ છે ધરાવતા છે, તો એ લોકોને કોઈ સુવિધા આજ સુધી મળી નથી। લાઇટની અંદર અછોડા વારંવાર તૂટતા છે, તો પોલીસ સ્ટેશનની અંદર જાઓ તો કે બિલ લાવો। હવે 5 વર્ષનો અછોડો પહેરેલો હોય એનું બિલ કાઢ્યું હોય એટલે બહેનોના અથોડા બી તૂટે છે, નથી લાઇટની સગવડ કે નથી કોઈ બેવાની સગવડ। તમને બજારમાં બી લઈ જાઉં છું કે કઈ પરિસ્થિતિમાં બહેનો જીવે છે તે। તો જે 2019ની જે ચૂંટણી આવશે એ ચૂંટણી માટે તમારા ગામના રહીશો શું વિચારી રહ્યા છે? બસ વિરોધ એટલે વિરોધ જ, બહિષ્કાર જ। હા। શું નામ છે આપનું? જાની જીતેન્દ્ર। અચ્છા, જીતેન્દ્રભાઈ ક્યાંના રહેવાસી છો? પૂણા ગામના તમારા પ્રવેશ દ્વાર પર જે બેનર લગાવવામાં આવ્યા છે કે ધારાસભ્ય અને સંસદ સભ્યએ મતની ભીખ માંગવા માટે અહીં આવવું નહીં, તો શું સમસ્યા છે? કયા કારણોસર આ બેનર લગાવવાની ફરજ પડી? તકલીફમાં તો એવું છે કે અત્યારે હાલમાં જ્યારે ઇલેક્શનનો સમય આવે છે ત્યારે ડોર ટુ ડોર વિઝિટ લેવામાં આવે છે, બરાબર। જેવું એ લોકોનું કામ પતી જાય ત્યાર પછી પબ્લિક કઈ રીતે જીવે છે, એ લોકોને શું તકલીફ છે જોવામાં આવતી નથી। ગ્રામ પંચાયતથી માંડીને અત્યારે નગરપાલિકા આવી ગઈ ત્યારથી લઈને અત્યાર સુધી માર્કેટની જે હાલત હતી, જે પોઝિશનમાં હતું એ જ પ્રમાણે અત્યારે હાલમાં પણ જોવામાં આવે છે।
ત્યાં જેટલા પણ ધંધો કરે છે, શાકભાજી વેચતા હોય, કોઈ લારીવાળા હોય, ગામ તટની જગ્યામાં લારી ખોલીને બેસેલા હોય, તો ત્યાંથી પણ દબાણમાં ના આવવા છતાં એ લોકોની લારી લઈ જાય છે. એક મહિનો રાખવામાં આવે, 5-5 હજાર રૂપિયાની ઉઘરાણી કરે છે. હવે જ્યાં સવારથી સાંજ મહેનત કરીને 200 રૂપિયા કમાતા હોય ને 5,000 રૂપિયાનું બિલ ફાડીને ના આપી દે તો એ માણસ કઈ રીતે ભરપાઈ કરી શકે? રહી વાત આ બધા જે વોટિંગની છે, બહિષ્કાર કરવાનું કારણ એ જ છે કે કોઈ કામમાં કોઈ ધ્યાન આપતું નથી. બરાબર, ઇલેક્શનનો ટાઈમ આવ્યો, વોટ માંગી લીધા, કામ પૂરું થયું, જતા રહ્યા. ત્યાર પછી અહીંયા પબ્લિક હજી જાણતી નથી કે કોને વોટ આપી છે, ક્યાં કરે છે, શું કરે છે, કઈ વસ્તુનું કોઈને કંઈ ભાન છે નહીં. હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે એટલે બહિષ્કાર કર્યો છે કે આ વખતે કોઈનું વોટિંગ કરવામાં આવશે નહીં. આ કામ કરીને બતાવો. કામ બોલે છે દરેક માણસનું. કોંગ્રેસ આવી, આ એ લોકોના કોર્પોરેટર કામ કર્યા, રોડ બનાવ્યા, રસ્તા બનાવ્યા, તો એનો મતલબ એવો નથી કે પબ્લિક બધું કોંગ્રેસનું થઈ ગયું. પબ્લિકને કામ આપો, એને કામની જરૂર છે. તમે કામ કરીને નહીં બતાવો તો એ બહિષ્કાર કરવાના જ છે. એની પાસે એક જ હથિયાર છે અત્યાર હાલમાં, એ છે મત. એનો મત એણે કોને આપવો એ જાતે પોતે જ નક્કી કરશે. શું નામ છે તમારું? જશોદાબેન. જશોદાબેન, તમારા ગામની શું સમસ્યા છે? અમારે અહીંયા પૂના ગામમાં છે ને શાકભાજીની લારી છે, શાકપુરીની. ત્યાં અહીંયા અમને મ્યુનિસિપાલિટી બહુ હેરાન કરે છે. તો અમને ગમે ત્યાં જગ્યા આપો તો અમે ધંધો કરીએ, 5,000 રૂપિયા આપીએ તો પણ અમારી 1 મહિના આગળ લારી છોડતા નથી. તો અમને ગમે ત્યાં એવું હોય તો તમને જગ્યા આપી દો તો અમે ધંધો કરીએ. 20 રૂપિયામાં શું કમાઈએ અમે? ગમે ત્યાં અમને જગ્યા આપો, એ અમારી માહિતી છે બસ. અને બીજી વસ્તુ કે તમે પૂના ગામના રહી છો? હા, પૂના ગામના છો. તમારા ગામની બહાર એક બેનર લગાવવામાં આવ્યું છે કે મતની ભીખ માંગવા માટે આવવું નહીં. તે બાબતે તમારું શું કહેવું છે? એવું તો કાંઈ કેવું, મારા શાકપુરીની લારીનું અમે વિષય કહીએ છીએ. એમ તો હા, આપવાનો ને વિરોધ કરવાનો કે આપવાનો એમ, પણ અમે આ શાકપુરીનું કહીએ છીએ. ને પેલા નટ્ટમભાઈ પટેલ આવતા એ અમે ઓળખતા. પછી કાસેમ રાણા અમુક ટાઈમ આવતા કે ભાઈ તમને શું તકલીફ છે. તો આ તો અમે કોઈ આ ધારાસભ્ય જોયા જ નથી. એ કોઈ એને પેપરમાં અમે ફોટા જોતા છે કે ભાઈ આ ધારાસભ્ય છે, પણ ગામમાં હું દુઃખ છે હું નહીં ત્યાં જોતા નથી. કાસેમ રાણા તો બેઠો આવીને જતા કંઈ કામ છે. નટ્ટમભાઈ પટેલ આવતા પાછી તે લોકોનું નામ નિશાન નથી. એટલે હવે અમે જો અમને ધ્યાન લાગે તો અમે મત આપવું, નહીં તો હરિઓમ તત્સત. તમારા ગામની કઈ કઈ સમસ્યા છે? હે, કઈ સમસ્યા છે? આ પાણી છે. આ તમે સાંજના 5 વાગે આવો, આ બધી બહેનોના છોડા તૂટે છે તો એને કોઈ જોવા આવતું નથી. શાકભાજી વેચે છે, આમ કાઢ 6 ટોન જતા રહી તો એ લોકો કોઈ ધ્યાન આપતા નથી. આટલું જ માગે. એટલે હવે અમે તો વિચાર કરો કે કોને આપવો, કોને આ ગામમાં કંઈ જો સુવિધા થઈ, લાઈટ જાય આવે. એટલે એના કરતાં અમારા નટ્ટમભાઈ પટેલ સારા હતા ને કાસેમ રાણા કે મહિનામાં 1-2 વખત આવી જ જતા કે કંઈ તકલીફ હોય તો બોલો એમ કહી. હા, એટલે આ ધારાસભ્ય વસાવાનું તો અમે ખાલી પેપરના ફોટા જોતા છે. બાકી હજુ અમે આવ્યો તો જોઈને કે આ વસાવા છે. તો શું કરશો 2019ની ચૂંટણીમાં? શું કરશો તમે લોકો? હે, 2019ની ચૂંટણીમાં શું કરશો? મત આપવો પાવે. અમે જોયો કોણ કેવું કામ કરતા છે તે. શું નામ છે તમારું? મહેશભાઈ ટેલર. મહેશભાઈ, ક્યાંના રહેવાસી છો? હું આજ પૂણા ગામનો રહેવાસી છું. લગભગ તો મહેશભાઈ, તમારા ગામની બહાર જે બેનર લાગ્યા છે કે મતની ભીખ માંગવા માટે આવવું નહીં, એ બેનર લગાડવાની ફરજ શા માટે પડી? એટલા માટે પડી બેન કે અમને આ છેલ્લા 5 વર્ષથી જે આ ધારાસભ્ય કે સાંસદ સભ્યો બંને કોઈ મેં ધારાસભ્યને તો જોયો છે પણ સાંસદ સભ્યને તો મેં જોયો જ નથી. ને હું આજે ઘણા આ મારી માર્કેટનું હું મોરચા લઈને જાઉં છું. માર્કેટની એટલી બધી ટ્રબલ છે. બીજું અમારા ગામમાં ગાર્ડનની પણ સુવિધા નથી. બીજું પાણીની ગંધાતું પાણી આવે છે અમારા અહીં, તેની પણ ટ્રબલ છે. બીજું કે આ કોઈ પણ આ લાડી ગલ્લાવાળાને પણ એટલી મોટી ટ્રબલ છે કે એસએમસીવાળા આવીને તે લોકોને લઈ જાય ને 5-5 હજારની ઉઘરાણી કરે એ લોકોમાં ને એ લોકોને પછી 500 રૂપિયાની રસીદ આપે. હવે એ લોકો 5,000 રૂપિયા મહિને કમાતા નહીં હોય ને 5,000 એ લોકો લઈને જતા રહે. એટલે ગરીબ વર્ગ છે એ બધો ને એ લોકોને માર્કેટ પણ બનાવી આપે ને સારી જગ્યા આપીને એ લોકોને માર્કેટ બનાવી ને એ લોકો ધંધો સારો કરે એવી અમારી એ છે. અચ્છા, તો 2019ની જે ચૂંટણી છે તો તમારા વિસ્તાર સિવાય બીજો એક મુદ્દો પણ ખાસ એ થાય છે કે નોટબંધી ને જીએસટી, એની અસર પડશે ખરી ઇલેક્શન
પડશે કારણ કે હું જ આજે પોતે દરજી કામ કરતો છું. હું આજે બેઠેલો છું. મારી લાઈફ 38 વર્ષની ઉંમર મેં એટલે 51 વર્ષની ઉંમર મારી 37 વર્ષ તો ધંધામાં થયા ને એ ધંધામાં મેં અત્યાર સુધીમાં હું બેઠો નથી. આજે હું બેઠેલો છું. એટલી ખરાબ પરિસ્થિતિ છે મારી. તો જે નવી સરકાર બનશે તેના માટે શું આશા છે તમને, શું ઈચ્છો છો? ઈચ્છા તો એમ કે અમારા કામ થાય, ધંધાકીય રીતે અમને સારું એ આપે, એ જ ઈચ્છા, બીજી તો કંઈ ઈચ્છા નહીં મળે. શું નામ છે આપનું? જિગ્નેશ ચૌહાણ. જિગ્નેશભાઈ, કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો? મારી અહીંયા બજારમાં એની બિરયાનીની લારી ચાલે છે. અચ્છા, જિગ્નેશભાઈ મત આપવા જાઓ છો? આ ફેરી નથી જતો, દર ફેરી જાઉં છું, આ ફેરી નથી જવાનું. શું કારણ છે? કેમ કે અમે હવે આખો મહિનો અમે લારી ચલાવતા હોઈએ, બરાબર છે ને, એસએમસી વાળા આવી ને દબાણ પર નહીં હોવા છતાં અમારી લારી ઉચકીને લઈ જાય છે, મહિનો રાખે છે. પછી આ રસીદ તમે જુઓ જરા, આ રસીદમાં આ એસએમસીની જે રસીદ છે, મહિનો લારી રાખ્યા પછી 3000 રૂપિયા ભરાવે છે. હવે મહિને હું 3000 રૂપિયા નથી કમાતો લારીમાંથી, ને આ 3000 રૂપિયા એ લોકો માંગે છે. આ તમે તારીખ બી જુઓ કે 25/2/2019 આ લારી છે. આજે કઈ તારીખ થઈ? આ ત્રીજો મહિનો ચાલે છે. તમે તમારા જે પણ નેતા ચૂંટાઈને આવે છે અથવા જે નેતા છે તેમની પાસે મેં અત્યાર સુધી આ પૂણા ગામમાં કોઈ નેતાને જોયો જ નથી કે અહીંયાનો ધારાસભ્ય કોણ છે ને અહીંયાનો એ કોર્પોરેટર કોણ છે. અચ્છા, કોઈ કામ કરતું નથી, તો વોટ આપવાનો મતલબ શું એનો? ઓકે, તો તમારી પ્રાથમિક માંગણીઓ કઈ છે? કે પહેલાં તો જો અમારી જે બજારમાં જે લારીની જગ્યા છે એ અમને પ્રોપર કરી આપો, પછી અમે અગાડી વિચારશું. ને આ વારંવાર આવી રીતે એસએમસીની હેરાનગતિ આવે કે ગમે ત્યારે આ લારી આવીને ઉચકીને લઈ જાય. આ વસ્તુની તમે ક્યારેય પણ કશે ઉપર રજૂઆત કરી છે ખરી કોઈ નેતાઓને કે તમારા કોઈ નેતા આવે તો એને અત્યાર સુધી મેં આ પૂણા ગામનો કોર્પોરેટર કોણ છે અને ધારાસભ્ય કોણ છે એ મને નથી ખબર હજુ સુધી. શું નામ છે તમારું? મારું નામ અશ્વિનભાઈ જાની. અશ્વિનભાઈ, શું સમસ્યા છે? પહેલી સમસ્યા છે કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય પ્રોપર પૂણા ગામમાં મત લઈને ગયા પછી કોઈ દાડો દેખાયા નથી. ને બીજું કે વારંવાર અમે રજૂઆત કરીએ તો અમારી રજૂઆતનો કોઈ નિકાલ થતો નથી, બરાબર. બીજા નંબરમાં આજે સોસાયટી એમાં બધી સફાઈ થાય છે, પ્રોપર પૂણા ગામમાં કોઈ દાડો કોઈ સફાઈ બ્રશિંગ કરવા કે કચરું સાફ કરવા આવતા નથી. ને આપણે રજૂઆત અરજી કમ્પ્લેન લખાવીએ, કમ્પ્લેન લખી દે, આ તારીખે આવે, પછી કોઈ આવતું જ નથી. તમે ત્યાં કમ્પ્લેન બોક્સમાં જોઈ આવો કે પૂણા ગામ ટેકડા ફર્યું કુન ગલી અશ્વિનભાઈ છોટુભાઈ જાનીએ કેટલી કમ્પ્લેન કઈ તારીખે કમ્પ્લેન લખાવેલી છે, ને તમે એ કમ્પ્લેનના કઈ દાડે નિકાલ કર્યો તે તમે જાણીને પૂછો અધિકારીઓને. અચ્છા, અને સ્પેશિયલી તમારું જે ગામ છે, ગામના બહાર એક બેનર લગાવવામાં આવ્યું છે કે ધારાસભ્ય, સંસદ સભ્યએ મતની ભીખ માંગવા માટે આવવું નહીં. તેનું શું કારણ છે? શા માટે? જે માણસ મત લઈને ગયા 5 વર્ષ પહેલાં પછી દેખાયા નહીં તો તે લોકોને મત આપવાનો હોય. જે ધારાસભ્યને, જે સંસદ સભ્ય અહીંયાથી એકવાર મત લઈને ગયા ચૂંટાઈને તે 5 વર્ષમાં અહીંયા ગાડી પૂણા ગામમાં મુલાકાત લેવાના કે તમારી સમસ્યા શું છે, તમને શું જરૂર છે, બસ કંઈ નહીં. બાકડા આપી દે, બાકડા મૂકડો, બાકડાથી પસાર થઈ જાય એ લોકોનો. પ્રોપર આખા ગામમાં તમે જોઈ આવો, સંસદ સભ્યના બાકડા મૂકેલા છે, ધારાસભ્યના બાકડા મૂકેલા છે મેઇન રસ્તા પર, ને બાકડા મૂકીને પસાર કરે. ગામમાં જે વસ્તુ છે ગામને જરૂર છે કે ભાઈ સફાઈવાળું છે, આ રોડ રસ્તાનો. અમારા કોર્પોરેટર આવ્યા કોંગ્રેસના ચૂંટાઈને તો બધા કોર્પોરેટર પ્રોપર પૂણા ગામમાં પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, આરસીસી રસ્તા બધું કામ કરીને બતાવેલું છે. જે ધારાસભ્ય જીયાની એસએમસી આવી, જીયાના ભાજપના ધારાસભ્ય હતા, તેમાં આપણા વીડી ઝાલાવાડી આવી કોર્પોરેટર માટે પફુલો પાંચેરિયા કોર્પોરેટર અને ધારાસભ્ય બી હતા. તે લોકોએ 7 વર્ષમાં જે કામ નથી કર્યું તે આ લોકોએ 5 વર્ષની અંદર આ કોર્પોરેટરે કામ કરીને બતાવી દીધેલું છે. અમે ખાલી રજૂઆત કરી તમે અમે ચૂંટાઈને આવો તો પ્રોપર ગામમાં અમારે આટલી સુવિધા છે, પાણી, ગટર લાઈન ને રસ્તા, ને તે લોકોએ કરીને બતાવેલા છે. માયાવંશી મોલ્લામાં આજે કાદુ કટો, ત્યાં આરસીસી બની ગયો. હરપતિવાસમાં જ્યાં કાદુ કટો ત્યાં ગાડી આજે આરસીસી રસ્તા બની ગયા. આખા ગામમાં તમે ચેક કરીએ, આખા ગામમાં આરસીસી રસ્તા, બ્લોક, પાણીની ડ્રેનેજ લાઈન બધું કમ્પ્લીટ કરીને આપેલું છે. સંસદ સભ્ય ધારાસભ્ય જ નહીં તો બીજા કોણ હોય? શું નામ છે? લક્ષ્મણ રાજપૂત.
લક્ષ્મણભાઈ ક્યાંના રહેવાસી છો? માં પૂણા ગામનો જ રહેવાસી છું. અચ્છા, મત આપવા જાવ છો? મત આપવા જાઉં છું. ઓકે, તો પૂણા ગામમાં જે બેનર લાગ્યા છે કે ભાઈ સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય મતની ભીખ માંગવા માટે આવવું નહીં, શું કહેવું છે આ બાબતે? એ લોકો મત માંગવા આવે છે ખાલી જ્યારે મતદાન હોય ત્યારે આવે ઘરે આપીને ભાઈ પગે લાગે કે ભાઈ તમને મત આપો, અમે તમને બધી ફેસિલિટી આપશું બટ મતદાન થયા પછી કોઈ આવતું નથી. કોઈ કંઈ કમ્પ્લેન કરીએ કોઈ એક્શન લેતું નથી. આપણે બધા સોસાયટીના ભેગા થઈને જઈએ તો પણ કંઈ એક્શન લેતા નથી કે ભાઈ આવશું એમ કહે છે. ને પછી બીજી કમ્પ્લેન છે કે અહીંયાથી ફોન સ્નેકર બહુ થાય છે. રાતના કોઈ માણસો મોબાઈલ લઈને નીકળતા હોય, વાત કરતા હોય તો અહીંથી ગાડીવાળા આવીને મોબાઈલ લઈને વહી જાય છે. આ 2019માંથી જ બહુ કાંડ બનેલા છે. કેમ કે 2019માંથી અહીંયાથી પૂણા ગામથી 20 થી 25 ફોન ગયા છે. હવે કાલે પરમ દિવસે મારો મોબાઈલ ગયો છે. મેં પૂણા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપેલી છે, કોઈ એક્શન લેતા પણ નથી. હું કમિશનર સાહેબને નિવેદન કરું છું એમાં એક્શન લ્યો. મેં એમને ગાડી નંબર આપ્યા છે, ગાડીના નંબર મેં નોટ કર્યા, ગાડીના નંબર આપેલા છે પણ એક્શન કોઈ લેતું નથી. તંત્રને શું કહેવું છે? કેવો નેતા ઈચ્છો છો તમે? નેતા અમે એવા ઈચ્છીએ છીએ કે બધા અમારા ભાઈ જે અમે એમને મત આપીએ તો અમને ફેસિલિટી મળે તો અમે મત આપીએ ને. હવે મેં 1 વર્ષથી મતદાન કરવા જાઉં છું બટ આ વર્ષે મારે મતદાન કરવા જવું જ નથી. શા માટે? મેં પણ નહીં જાઉં ને મારા ફેમિલીને પણ ના પાડું છું. કેમ કે અમે અહીંયા પૂણા ગામમાં રહીએ છીએ લેકિન અમે સુરક્ષિત નથી. અમે ગભરાઈ છીએ કે ભાઈ કોઈ મોબાઈલ, હવે અમારા ઘરે બેન છે, ભાઈ છે, અમે બધાને કહીએ છીએ મોબાઈલ લઈને તમે બહાર નહીં જાઓ. કેમ કે અહીંયાથી એટલા કાંડ બને છે, કોઈ એક્શન લેતું જ નથી. હવે રાતના અહીંયાથી કોઈ પણ ચાલે તો મોબાઈલ લઈ જાય તો પછી એનો શું ફાયદો? શું નામ છે આપનું? પુષ્પાબેન. પુષ્પાબેન ક્યાંના રહેવાસી છો? પૂના ગામના છે. અમે સુરતના રહેવાસી છે પણ અમે પૂના ગામમાં કરતા 50 વર્ષથી આ રહેતા છે. કોઈ શાકભાજીની સુવિધા નથી કે નહીં, અમારે બેસવાની સુવિધા નથી. અમે કેટલા વર્ષોથી 30 પૈસાની ટિકિટ ચાલતી હતી ત્યારના બેસતા હતા. અત્યારે કેટલા વર્ષ થઈ ગયા. અત્યારે મારા નવા માણસ આવ્યા, આ મારી જગ્યા, કોઈ જગ્યા બનાવી આપતા નથી. શું ઈચ્છો છો તમે? શું ઈચ્છો છો? અમે આ માર્કેટની જગ્યા અમને અમારી રીતે અમને આપી જાય. 50 વર્ષ થઈ ગયા. અમે અત્યાર સુધીના અહીંયાની બજાર બેસવાની, તાની બેસવાની, લારીઓવાળા હેરાન કરે, મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરીએ. ક્યાં જવાનું અમારે? અચ્છા, પૂણા ગામના જે ગેટ છે તેની બહાર બોર્ડ લાગવામાં આવ્યું છે, બેનર લગાવ્યું છે કે ભાઈ ધારાસભ્ય અને સંસદ સભ્યએ પ્રવેશ કરવો નહીં. શા માટે? તે અમને હવે કે વોટ આપો, હવે અમને જગ્યા નથી આપતા. અમે કરી વોટ આપવાના. હવે ઓળખો છો તમે? અમે કોઈ દિવસ એ ભાઈને જોયા જ નથી ને કોઈ આવ્યા નથી. હવે આવું ચૂંટણી આવે ત્યારે અમારી પાસે બધા આવે તો અમે કેવી રીતે અમે આપવાના? સંસદ સભ્યને ઓળખો છો? ના, અમે જોયા જ નથી. કાઢી ઓળખવાના. શું નામ છે તમારું? મંજુબેન. મંજુબેન ક્યાંના રહેવાસી છો? અહીંના જ છે. પૂણા ગામના રહેવાસી છો. અચ્છા, પૂણા ગામની બહાર બોર્ડ મારવામાં આવ્યું છે કે ભાઈ સંસદ સભ્ય અને ધારાસભ્ય પ્રવેશ કરવો નહીં, તો એ બાબતે શું કહેવું છે? શું કેવું છે? અમને આ જગ્યા અમને જગ્યા આપો. અમે 60 વર્ષથી અમે ધંધો કરતા છે પણ અમને કંઈ સગવડ જ નથી. હા, કંઈ ની લાઈટ મળે કે ની કંઈ નહીં. ના કોઈ હારા માણસ આવે તો તેની ચેનો તૂટી જતી રહી. તેઓ કંઈ જ નહીં. ની અમને લાઈટ મળે કે એની કંઈ જ નહીં. ની જગ્યા હકની મળે. હણે પણ અમારે બેહવું પડે. અમારે કંઈ ધંધો નહીં કર. મત આપવા જાવ છો? મત આપવા જતા જાય ને. ધારાસભ્યને ઓળખો છો? કોણ છે ધારાસભ્ય? કોને ખબર? સંસદ સભ્યને ઓળખો છો? કોઈને ઓળખતા નથી અમે તો. શા માટે નથી ઓળખતા? જોયા હોય તો ને, જોયા જ નથી. પછી આવ્યા તો ને કોઈ જગ્યા કંઈ જોવાની આવે કે તમે કાં બેસે, શું કરે છે, કેવી રીતના ધંધો કરે. અમે ગરીબ માણસ છે તો અમે ગમે તે નેતા જોઈએ તમને. અમારે સારું જ જોવે ને, બનાવી આપે. અમારે બધી સગવડ જોવે, લાઈટો જોવે અમારે ને બધી સગવડ જોવે સારી રીતે. તો અમે ધંધો કર. તો આજે આપણે પૂણા ગામના રહીશોની મુલાકાત લીધી. તેમની ઘણી બધી ફરિયાદો છે અને જે ફરિયાદોના હજુ સુધી નિરાકરણ નથી આવ્યા. તેઓ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે જ્યારે મત માંગવા આવી શકો છો તો અમારા કાર્યો કરવા માટે કેમ કોઈ નેતા આગળ નથી આવતો. તેઓ તેમના ધારાસભ્ય કે સાંસદ સભ્યને કદાચ રૂબરૂ નથી ઓળખતા તેવી પણ તેમનો આક્ષેપ અહીં થઈ રહ્યો છે. તો આ વખતનું 2019ના ઇલેક્શનમાં જો હવે પછી તેઓ એવો જ નેતા ઈચ્છે છે કે તેઓ તેમનું કાર્ય કરે અને જો કાર્ય ન કરશે તો તેમના મતનો તેઓ બહિષ્કાર આપવા માંગે છે. તો પૂણા ગામના રહીશોની આ સમસ્યાનું ક્યારે સમાધાન આવશે અને 2019ની ચૂંટણીમાં પૂણા ગામના રહીશોનો આ આક્રોશ શું અસર કરશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત.